નમસ્કાર મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ શ્રી હળમતિયા પ્રાથમિક શાળામાં. અને મિત્રો, આજની આપણી આ જે મુલાકાત છે એનો મુખ્ય હેતુ છે શાળામાં આવેલું એક સુંદર મજાનું ખજૂરીવન. મિત્રો, શાળામાં પ્રવેશ કરતાની સાથે જ આપ જોઈ શકો છો કે સુંદર, સ્વચ્છ અને સુઘડ શાળાનું જે શાંતિમય વાતાવરણ છે, બાળકોનો જે કલસ્ટ્રોર છે એ આપણા સૌનું મન મુગ્ધ કરી લે છે. ખૂબ જ વિશાળ બાળકોને રમવા માટે ક્રીડાંગણ છે. સાથે સાથે શાળાની ડાબી બાજુ આપ જોઈ શકો છો કે બાળકોને રમવા હેતુ વિશાળ મેદાનની પણ વ્યવસ્થા અહીંયા ખૂબ જ સુંદર રીતે શાળા પરિવારે કરેલ છે. લાંબો જે બ્લોક સહિતનો જે રસ્તો છે, આપ જોઈ શકો કે ખૂબ જ સ્વચ્છતાનો આગ્રહ રાખવામાં આવેલ છે અહીંયા. અને હારબંધ ઊભેલા આ ફૂલછોડ માનો કે આપનું સ્વાગત કરતા હોય એવું અત્રે આપ જ્યાં ઉપસ્થિત થાઓ છો ત્યારે લાગી રહ્યું છે. તો મિત્રો, ચાલો આપણે જઈએ ખજૂરીવનમાં અને જાણીએ એની અવનવી વાતો શાળાના જ આચાર્ય શ્રી બહાદુરભાઈ વાઘેલા પાસેથી. સર મિત્રો, આ છે આપણી ખજૂરીનો રોપ. તમને એમ થશે કે સાહેબ કેમ આપણે ખજૂરીનો રોપ બતાવે છે, પણ આપણી જે જમીન છે એ ફળાવ ઝાડ કે અન્ય જે છોડ છે એના માટે એ નથી થઈ શકતા. એનું કારણ છે કે આપણી જમીન છે કાળમીણ ગોરમટું છે. એટલે 2 વર્ષ સતત આપણે નાળિયેરીના રોપા માટે બહુ પ્રયત્ન કર્યો, પણ એ નાળિયેરીના રોપા છે આપણે સક્સેસ ન ગઈ, એટલે આપણને સફળતા ન મળી. પછી ગત વર્ષે અમે સ્ટાફમાં અને ગામ લોકોના સહયોગથી એવું નક્કી કર્યું કે ભાઈ આપણે કંઈક એવું વિચારો કે જેના કારણે શાળાને કાયમના માટે એક આવકનો સ્ત્રોત ઊભો થાય અને આપણો જે નદી કિનારો છે એ મતલબમાં બિન ઉપજાઉ જે જમીનો છે, જંગલી વિસ્તાર, એમાંથી ઢોર પણ આપણે નુકસાન ન કરે એવું કંઈક વિચારો. એટલે ખજૂરીના રોપાનું ગયા વર્ષે ચોમાસે અમે એક યજમાઈશ ધોરણે 100 રોપાનું નક્કી કર્યું કે આપણે રોપા રોપીએ. પછી એમની અંદર અમે બધે તમે જે જોઈ રહ્યા છો એ ડ્રીપની વ્યવસ્થા સાથે નળ ગોઠવી દીધેલો છે કે જેના કારણે તમામ રોપાને પાણી પૂરતું મળી રહે. અને આ રોપા માટે બાળકોને અને અમારા શિક્ષકોને જવાબદારી સોંપી દીધેલી હોય. અને દર શનિવારે બાળકો છે નિયમિત આને પાણી આપે છે. એક શિક્ષક એની જવાબદારી સાથે આ બધું મેન્ટેનન્સ કરતો રહ્યો છે. ગયા વર્ષે નાખ્યા અને એક જ વર્ષ દરમિયાન, એટલે આપણે ભાગશાળી છે, 1 વર્ષ દરમિયાન આને ફૂલ આવવા માંડ્યા છે. એટલે વિચાર્યું કે ભાઈ નહીં, આપણે જે બિન ઉપજાઉ જમીન છે એમાં પણ આપણે આ જ છોડ નાખીએ, જેના કારણે ભવિષ્યમાં એક સંસ્થા આપણી શાળાને સારો એવો વિકાસ થશે. એટલે આવું વિચારીને જે 100 રોપામાંથી અત્યારે માનો કે 100 રોપામાંથી 90 રોપા છે એ આપણા સક્સેસ છે, સફળ છે. અને બાકીના જે 100 રોપામાંથી લગભગ 60 છોડ એવા છે આપણા કે જેને આ વર્ષે જ આપણે ફૂલ આવ્યા છે, એટલે કે ફળ આવશે. એટલે આપણા માટે બહુ એક ભાગશાળી છે આપણે કે આપણી જમીનમાં આ જે રોપા છે એનું કામ ખૂબ સારી રીતે અને બહુ ગ્રોથ પણ ખૂબ સારો એવો થઈ રહ્યો છે. એટલે વિચારીએ છીએ કે જે બિન ઉપજાઉ જે જમીન છે એમાં પણ આપણે રોપા બીજા રોપીએ, જેના કારણે સંસ્થાને પણ એક સારી એવી આવક ઊભી થાય, આવું વિચારી રહ્યા છીએ. તો આ વાત જે આપણે હતી એ ખજૂરીના રોપાનું જે આપણે વેસ્ટેજ જમીન જે શાળાની પડી છે એમની અંદર આપણે હવે નવેસરથી રોપા રોપવું એવું બધા વિચારી રહ્યા છીએ અમે, કે જે આપણે જે બાળકોની જે સંખ્યા છે એ સંખ્યાને રમતગમતને મેદાનને બાદ કરતાં અન્ય જે મેદાન આપણી પાસે પડ્યું છે એ મેદાનની અંદર વિચારી કે ખજૂરીના રોપા છે એ ઉજરે. કેમ કે જે તમને હમણાં થોડા સમય પહેલાં જે વિડીયો બતાવ્યો એમની અંદર એવું છે કે માટી આનાથી નબળી હોવા છતાં પણ જો સારા એવા ખજૂરીના ફળદ્રુપ રોપા ઉજર થયો હોય તો હું માનું ત્યાં સુધી એ જમીન કરતાં આ જમીન આપણી ખૂબ સારી છે. આની અંદર હું માનું ત્યાં સુધી લગભગ ઓછામાં ઓછા 700 રોપાનું રોપણ થઈ શકે એમ છે. આપણી પાસે લાઈન પણ નાખેલી છે, ડ્રીપના સોટિયા પણ બહાર કાઢેલા છે. આની અંદર 10 બાય 10ના અંતરની અંદર આપણે ખજૂરીના રોપા રોપીએ અને દરેક રોપાને પૂરતું પાણી મળી રહે એના માટે પણ આપણી પાસે સરસ મજાનો પંચાયત દ્વારા બનાવેલો 55 લીટરનો ટાંકો છે એ પણ આપણે પાસે ઉપલબ્ધ છે. તો આપ સૌનો જો સહકાર હોય, પ્રયત્ન હશે અને સાથ હશે તો હું માનું ત્યાં સુધી આની અંદર આપણે ભવિષ્યની અંદર
ખૂબ સારા એવા રોપાનું આપણે ઉછેર કરી અને એક સંસ્થાને આવક ઊભી થશે એવું અમે બધા વિચારી રહ્યા છીએ. આપ શક્ય હોય ત્યાં સુધી અમને સહકાર આપો એવી અપેક્ષા સાથે જય હિન્દ.